નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા અમરપુર નામના નાના ગામમાંથી શરૂ થાય છે, જ્યાં ગોરીદેવી તેમના પુત્ર આનંદ સાથે રહેતા હતા। ગોરીદેવીએ યુવાનીમાં જ પોતાના પતિને ગુમાવ્યા હતા, પરંતુ પુત્રને કોઈ કમી અનુભવવા ન દીધી। તેમના પુત્ર આનંદ તે ભણાવીને મોટો માણસ બનાવવા માગતા હતા, પરંતુ સમયે સંબંધોનો અર્થ બદલી નાખ્યો। અમરપુર ગામની ગોરીદેવી વિધવા હતી। પતિના અવસાન બાદ તેમણે પુત્ર આનંદને ખૂબ પ્રેમ અને મહેનતથી ઉછેર્યો। તેમના નાના ખેતરકામ અને સીવણકામ સાથે તેમણે આનંદને શિક્ષિત કર્યો, જેથી તે સન્માનપૂર્વક જીવન જીવી શકે। આજે એ જ આનંદ શહેરમાં મોટો માણસ બની ગયો હતો, અને તેની પત્ની રચના પણ શિક્ષિત અને આધુનિક વિચારસરણી ધરાવતી હતી। પરંતુ સમયની સાથે ઘરમાં ગોરીદેવીનું સ્થાન બદલાવા લાગ્યું। સવારનો સમય હતો। ગોરીદેવીએ પોતાના પુત્ર માટે ચા બનાવી અને તેને તેના રૂમમાં આપવા આવ્યા। આનંદ પલંગ પર બેઠો બેઠો અખબાર વાંચી રહ્યો હતો। તેની માતાને રૂમમાં જોતાં જ તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો। તેને બૂમ પાડી, "માં, મેં તને કેટલી વાર કહ્યું છે કે મારા રૂમમાં ન આવ? તારી શરદી અને ઉધરસ રૂમને ખરાબ કરે છે। ઓરડામાં દુર્ગંધ ફેલાય છે। અમારે દર વખતે સેનિટાઈઝર વાપરવું પડે છે। તું એક ખૂણામાં કેમ નથી રહેતી? આ તારું ગામ નથી." ગોરીદેવીએ ધ્રુજતા અવાજે કહ્યું, "દીકરા, હું તો બસ તારા માટે ચા લાવી છું." "ઠીક છે, ચા રાખી અને તરત જ બહાર નીકળ," આનંદે રફ અવાજે કહ્યું। તેની આ ઉદાસીનતાના કારણે ગોરીદેવીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તે કંઈ પણ બોલ્યા નહીં। જેવા જ તે વળ્યા, આનંદે ફરી કહ્યું, "તું મારી સામે કેમ તાકી રહી છે? બહાર જા." મિત્રો, આની વચ્ચે રચના, આનંદની પત્ની, રૂમમાં પ્રવેશે છે। તેણે ફેશનેબલ પોશાક પહેર્યો હતો અને તેના ચહેરા પર થાકની લાગણી હતી। તે આનંદ પાસે આવી હસતાં હસતાં તેણે આનંદને કહ્યું, "ડાર્લિંગ, પાર્ટી કેવી રહી?" "મારું આખું શરીર દુખે છે, ડાન્સ અને મોડી રાત સુધી. પાર્ટીને કારણે આજે મારાથી કોઈ કામ નહીં થાય." ગોરીદેવીએ પોતાના આંસુ છુપાવીને પાછળ ખસી ગયા, પણ રચનાએ તેમને જોઈ તરત જ કહ્યું, "આ વૃદ્ધ સ્ત્રી અહીં શું કરી રહી છે?" આનંદે આકસ્મિક જવાબ આપ્યો, "કંઈ નહીં, માતા ચા આપવા આવી હતી." પછી તેણે કહ્યું, "માતા, જુઓ, રચના કેટલી થાકી ગઈ છે। તેના માટે ગરમ તેલ લાવ અને તેના પગમાં માલિશ કરી દે." મિત્રો, આ બતાવે છે કેવી રીતે લોકો માતા પિતાના ત્યાગ અને બલિદાનને ભૂલીને તેમની સાથે અપમાનજનક વર્તન કરવા લાગે છે। જે બાળકો તેમના માતા પિતાની સેવા નથી કરી શકતા, તે આ દુનિયામાં પણ સુખી નથી રહી શકતા। અને ના તો પરલોકમાં માતા પિતા આપણા જીવનમાં નવા છે, તેમનું સન્માન કરવું અને સેવા કરવી એ બાળકની ફરજ છે, પરંતુ જ્યારે મૂલ્યોનું સ્થાન સ્વાર્થ લઈ લે ત્યારે સંબંધોમાં તિરાડ પડવા લાગે છે। ગોરીદેવીના મનમાં આ પ્રશ્ન બેસી ગયો કે શું તેમણે ખરેખર આ દિવસ જોવા માટે તેમના બાળકને ઉછેર્યો હતો? શું તેણીએ આ માટે તેના જીવનના સૌથી મહત્વપૂર્ણ વર્ષો પસાર કર્યા? ગોરીદેવીએ પોતાના પુત્ર અને પુત્રવધૂની વાત સાંભળીને અશ્રુભીની આંખો સાથે તેના માટે ગરમ તેલ લાવવાનું શરૂ કર્યું, પરંતુ તેમના હૃદયમાં વેદના અને ગુસ્સાનું તોફાન હતું। તેમણે પોતાના દીકરાને જીવનભર ત્યાગ અને પ્રેમથી ઉછેર્યો હતો, પરંતુ આજે આ પુત્રએ તેમના પ્રેમ અને બલિદાનનું અપમાન કર્યું છે। જેવા તે રૂમમાં પાછા આવ્યા અને તેલ લઈને રચના પાસે પહોંચ્યા કે તરત જ તેમની નજર દીકરા અને વહુ પર પડી। રચના ખુશીથી હસતી હતી અને કહેતી હતી કે તારી માને સમજાવ કે આ તેનું ગામ નથી। તે ક્યારેય મોટા શહેરની રીતોને સમજી શકશે નહીં। મિત્રો, આ સાંભળીને ગોરીદેવીની ધીરજ તૂટી ગઈ। અચાનક ગોરીદેવી નજીક ગઈ અને રચનાના ગાલ પર જોરથી થપ્પડ મારી। થપ્પડનો અવાજ સાંભળીને રૂમમાં શાંતિ છવાઈ ગઈ। રચના અને આનંદ બંને સ્તબ્ધ હતા। ગુસ્સામાં આનંદે બૂમ પાડી, "માં, તારી હિંમત કેવી રીતે થઈ?" ગોરીદેવીએ કોઈ જવાબ ન આપ્યો,
પણ આનંદના ગાલ પર ફરી એક થપ્પડ મારી અને પછી ગુસ્સામાં બોલી, બહુ થયું હવે, હું તારી અસભ્યતા સહન નહીં કરી શકું. તમારે લોકોને શરમ કરવી જોઈએ. તમે તમારી માતાને આટલું પણ માન આપ્યું નથી કે ઓછામાં ઓછું તમારે મારી ઉંમરનો વિચાર કરવો જોઈએ. તો મિત્રો, રચના પણ ગુસ્સે થાય છે અને કહે છે, સાસુ મર્યાદામાં રહે. તને શું લાગે છે? પણ એવું લાગતું કે ગોરી દેવીની અંદર વર્ષોનું દર્દ અને ગુસ્સો સામે આવી ગયો હતો. તેણે રચનાના ગાલ પર ફરી એક થપ્પડ મારીને કહ્યું, વહુ, હું તને તારા સ્ટેટસ કરતાં વધુ સ્વતંત્રતા આપતી હતી. ના તો તું મારી સંસ્કૃતિ સમજે છે કે ના તો મારા સંસ્કાર. માત્ર 4 પુસ્તકો વાંચ્યા અને તારી સભ્યતા પણ ભૂલી ગઈ. જો હું તને વધુ 4 વાર થપ્પડ મારીશ તો તારો બધો ખોટો ઢોંગ બહાર આવી જશે. પછી તે આનંદ તરફ ફરીને બોલી, અને તને શું લાગે છે, આ પુત્રવધુ તારી પત્ની છે? તેનો અર્થ એ નથી કે તું તારી માતાની પીડા અને આદર ભૂલી જાય. આજે તું મારી ચાનું કારણ કહે છે, પણ જ્યારે તું નાનો હતો, જ્યારે તું મેલેરિયા, ઉલટી અને બીજી કેટલીય બીમારીઓથી પીડિત હતો, ત્યારે મેં તને ક્યારેય મારાથી દૂર નથી રાખ્યો. હું આખી રાત જાગી તારી સંભાળ રાખતી અને તારા માટે મંદિર જઈ પ્રાર્થના કરતી, અને આજે એ જ માતાને વિમુખ કરી દીધી છે. આનંદ અને રચના ચૂપચાપ ઊભા હતા. ગોરી દેવીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમનો સ્વર હજુ મજબૂત હતો. તેમણે આગળ કહ્યું, તમે લોકો પોતાને શિક્ષિત માનો છો, પરંતુ જો શિક્ષણનો અર્થ એ છે કે તમે મોટા થઈને તમારા માતા પિતાનું અપમાન કરો છો, તો આવા શિક્ષણ પર શરમ આવે છે. અભણ લોકો તમારા કરતાં સારા છે. ઓછામાં ઓછું તેઓ તેમની સંસ્કૃતિ અને માતા પિતાને કેવી રીતે માન આપવું તે જાણે છે. ગોરી દેવીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, શા માટે મેં મારું જીવન દાવ પર લગાવ્યું હતું કે તું મોટો થઈને મારું માન બગાડશે? શું આ દિવસ જોવા માટે મેં તને આંચલમાં બાંધીને મોટો કર્યો છે? ઓરડામાં મૌન છવાઈ ગયું હતું. શું બોલવું એ આનંદ અને રચનાને સમજાતું ન હતું. પહેલીવાર ગોરીદેવીએ પોતાનો ગુસ્સો દર્શાવ્યો હતો, અને આ ગુસ્સો તેમના વર્ષોના અપમાન અને ઉપેક્ષાનું પરિણામ હતું. જ્યારે ગોરીદેવીએ તેમના પુત્ર અને પુત્રવધૂને આટલું સંભળાવ્યું, તો તે બંને અવાચક રહી ગયા. તેઓએ ક્યારેય કલ્પના કરી ન હતી કે તેમની શાંત માતા આટલી હિંમત બતાવી શકે છે. ગોરીદેવીના ચહેરા પર આંસુ હતા, પરંતુ તેમની આંખોમાં દર્દમાંથી ઘણો નિશ્ચય પ્રતિબિંબિત થતો હતો. તે જોર જોરથી રડવા લાગ્યા. ગોરીદેવીના જીવનની સત્યતા એ હતી કે યુવાનીમાં વિધવા બન્યા બાદ તેમણે પોતાના પુત્ર આનંદને એકલા હાથે ઉછેર્યો હતો. તેમણે આનંદને ભણાવવા અને તેના લગ્ન કરાવવા માટે દિવસ રાત મહેનત કરી. તેમણે વિચાર્યું કે પુત્રવધૂના આગમનથી તેમના જીવનની એકલતાનો અંત આવશે અને તેમને થોડો સહારો મળશે. પરંતુ નસીબમાં કંઈક બીજું હતું. આનંદની પત્ની રચનાએ ધીમે ધીમે ઘરનું વાતાવરણ બગાડ્યું. ગોરીદેવીનું માન ખતમ થઈ ગયું હતું. તેમની પુત્રવધુ તેમની દરેક જરૂરિયાતને બોજ માની લેતી. તેને નહાવાથી લઈને ખાવા સુધીની દરેક વસ્તુ પર નિયંત્રણો લાદી દીધા. 1 મહિના પહેલાંની વાત છે. આનંદ અને રચનાની લગ્નની વર્ષગાંઠ હતી. ઘરમાં મોટી તૈયારીઓ ચાલી રહી હતી. આખા ઘરને રોશનીથી શણગારવામાં આવી રહ્યું હતું. પરંતુ ગોરીદેવીને ઘરની બહાર એક નાનકડા રૂમમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેઓ ત્યાં જ પોતાના ખાટલા ઉપર આરામ કરી રહ્યા હતા. અચાનક દરવાજા પર જોરદાર ધક્કો પડ્યો. 2 માણસો અંદર આવ્યા અને ગોરીદેવીને ખાટલા સાથે ઊંચકીને બાજુમાં મૂક્યા. ગોરીદેવી ખુશ કે રાત થઈ ગયા. ઉઠ્યા અને પૂછ્યું કે શું થઈ રહ્યું છે? તમે કોણ છો? તેમાંથી એક માણસે કહ્યું, માજી, અમને આ રૂમમાં પંખો ખોલવા માટે મોકલવામાં આવ્યા છે, તેથી જ તમને હટાવવા પડ્યા. ગોરીદેવીએ આશ્ચર્યમાં પૂછ્યું, તમને કોણે મોકલ્યા છે?
પહેલા માણસે જવાબ આપ્યો, તમારી વહુ. મિત્રો, આ દરમિયાન રચના પણ ત્યાં પહોંચી જાય છે. તેણે ગુસ્સામાં કહ્યું, અરે જલ્દી કરો, આ પંખો વરંડામાં લગાવવાનો પડશે. થોડી વારમાં મહેમાનો આવી રહ્યા છે. ગૌરીદેવીએ તેની પુત્રવધૂને કહ્યું કે વહુ, આ પંખો કેમ હટાવી રહી છે અને હું અહીં પંખા વગર કેવી રીતે રહી શકીશ? પહેલાં તમે મારો આરામદાયક પલંગ છીનવી લીધો, જેના કારણે મારી પીઠનો દુખાવો વધી રહ્યો છે. હવે તું આ પંખો પણ કાઢી નખાવશે તો હું શાંતિથી કેવી રીતે સૂઈશ? રચનાને ઈર્ષા સાથે કહ્યું, વૃદ્ધ સ્ત્રી, તને દિવસમાં 3 સમયનું ભોજન અને એક છત મળે છે, આટલું પૂરતું છે. તેના માટે આભાર માન. હવે તારે એક પથારી અને પંખાની પણ જરૂર છે. તું પણ જાણે છે કે વીજળીનું બિલ કેટલું આવે છે. તારે તો કંઈ કરવાની જરૂર નથી, ફક્ત સૂઈ રહે છે. રાણી બનવાની આદત ના પાડ. મિત્રો, ગૌરીદેવી થાકેલા તેમના ખાટલા પર બેઠા હતા. તેમના રૂમમાંથી પંખો કાઢી નાખવામાં આવ્યો હતો અને ગરમીને કારણે તેમની હાલત ખરાબ હતી. ઘરમાં સર્વત્ર શાંતિ હતી. તે તેમના પુત્ર આનંદ અને પુત્રવધુ રચનાની લગ્નની વર્ષગાંઠ હતી. આખું ઘર રોશનીથી ઝગમગી રહ્યું હતું, પરંતુ ગૌરીદેવી માત્ર એક અંધારા ઓરડામાં અપમાનજનક શબ્દો મળ્યા પછી ઘરના રસોડામાં રસોઈયાએ રચનાને કહ્યું, મેડમ, મારો આસિસ્ટન્ટ બીમાર પડ્યો છે. મેં બીજા કોઈને બોલાવ્યો છે, પણ તે થોડો ચપળ છે. રસોડુંનું કામ શરૂ કરવા માટે મારે એક મદદનીશની જરૂર છે. ટેબલ સાફ કરવા, વાસણો ધોવા અને પૂરીઓ ફેરવવા જેવા કામો માટે સહાયકની જરૂર પડશે. આ કામો એકલા હાથે કરવું ઘણું મુશ્કેલ છે. આ સાંભળીને રચનાએ હસીને કહ્યું, ચિંતા ના કરો, મારી પાસે એક આસિસ્ટન્ટ છે જે આ બધા કામ એકલા કરશે. થોડા સમય પછી રચના ગૌરીદેવી પાસે ગઈ. તેને બળપૂર્વક રસોડામાં લઈ ગઈ અને રસોઈયાને કહ્યું, આ રહી તમારી મદદનીશ. હવે તેની પાસે જે કામ કરાવવું હોય તે કહો. રસોઈયાએ જેવા જ ગૌરીદેવીને જોયા, તેને આશ્ચર્ય થયું. તેને રચનાને કહ્યું, મેડમ, આ ખૂબ વૃદ્ધ સ્ત્રી છે. શું તે આટલું કામ કરી શકશે? તે આ મોટા વાસણો પણ ખસેડી શકશે નહીં. રચનાએ અસંસ્કારિતાથી કહ્યું, તું તારું કામ કર, તેની ચિંતા ના કર. તેને જે કરવાનું કહેવામાં આવશે તે સાફ કરશે. આટલું કહી રચના ત્યાંથી નીકળી ગઈ. હલવાએ ગૌરીદેવી તરફ જોયું અને માયાળુ સ્વરે કહ્યું, બા, તમે આ શાકભાજીના ઢગલા જોઈ રહ્યા છો? તમારે તેને કાપવા પડશે. પણ તમને સાચું કહું, તમારી ઉંમર જોઈને મને કહેવું સારું નથી લાગતું. ઘરમાં બીજું કોઈ નથી જે તમને મદદ કરી શકે. ગૌરીદેવીએ ઉદાસ સ્વરે કહ્યું, દીકરા, નસીબ ખરાબ હોય ત્યારે ઉંમર અને સંજોગો સાથે લડવું નકામું બની જાય છે. આ ઘર એક સમયે મારું હતું, પરંતુ હવે મારી વહુ અને પુત્ર તેને પોતાનું માને છે. હું અહીં સામાન્ય ટુકડાની જેમ પડી છું. દિવસમાં 2 સમયના ભોજનના બદલામાં તેઓ મને તે બધા કાર્યો કરવા મજબૂર કરે છે, જે કરવાથી મારો જીવ નીકળી જાય છે. હલવાઈએ આઘાતમાં પૂછ્યું, બા, આ ઘરની રખાત હોવા છતાં તમે નોકરાણીની જેમ કામ કરો છો, એ સાચું છે? ગૌરીદેવીએ મધમસ હાસ્ય સાથે કહ્યું, કોણ માલ કે પુત્ર? હું મારા માટે એક વૃદ્ધ સ્ત્રી છું જેને તેઓ માત્ર બોજ માને છે. ભોજન અને છત આપીને મારા ઉપર કૃપા કરી રહ્યા છે. હલવાઈએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, દરેક મા બાપ બાળકોને વૃદ્ધાવસ્થાનો સહારો માને છે, પણ એ સહારો તેમને સહારો આપશે કે તૂટીને તેમના પર પડશે તે કોઈ જાણતું નથી. ગૌરીદેવી રસોડાના ખૂણામાં બેસી શાકભાજી કાપતા હતા. આખા દિવસની ભાગદોડ અને અપમાનથી તેમના શરીર અને મન બંને તૂટી ગયા હતા. હલવાઈએ તેમના માટે ખૂબ ધીરજ બતાવી, પરંતુ ગૌરીદેવીએ હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, દીકરા, હવે મારે શું કરવાનું છે તે મને કહે. વૃદ્ધ હાડકાં છે, હું ધીમે ધીમે કામ કરી શકીશ. વાત કરવામાં સમય વેડફાય તો મોડું થઈ જશે અને તને ઠપકો મળશે, પણ મને મારું ખાવાનું નહીં મળે.
હલવાઈ તેમની વાત સાંભળીને શાંત થઈ જાય છે અને કામ કરવા લાગે છે. થોડી જ વારમાં મહેમાનો આવવા લાગે છે. ઘરમાં ખળભળાટ અને હાસ્યનું વાતાવરણ હતું, પણ ગોરીદેવીને આ બધું જોવાનો મોકો ન મળ્યો. પછી રચના રસોડામાં આવી અને મોટા અવાજે બોલી, "સાંભળ ડોશી, મેં બધા મહેમાનોને કહ્યું છે કે મારા સાસુ તીર્થયાત્રાએ ગયા છે, તો કોઈ પણ સંજોગોમાં બહાર ન આવ. ભૂલથી પણ કોઈ તારું મોઢું જોશે તો મારે જવાબ આપવો પડશે." ગોરીદેવીએ મોં નીચું કરી હા કહ્યું. કહેવા લાગ્યા, "ઠીક છે વહુ, હું બહાર નહીં આવું." તે જાણતા હતા કે ઝઘડો કરવાથી કંઈ મળવાનું નથી. પાર્ટી શરૂ થઈ ગઈ હતી. રસોડામાં ભોજન રાંધવાની ધમાલ હતી. હલવાઈ અને તેનો સહાયક ભોજન બનાવવામાં વ્યસ્ત હતા, પણ ગોરીદેવીનું કામ પૂરું થતું ન હતું. તે આખો દિવસ પરસેવાથી લથક રહ્યા. વાસણો ધોતા, શાકભાજી કાપતા અને અન્ય નાના નાના કામ કરતા. હલવાઈ બહાર જઈને આરામ કરતો, ક્યારેક પંખા નીચે જતો, પરંતુ ગોરીદેવીને આવું કરવા માટે એટલા નસીબદાર ન હતા. તેમના રૂમનો પંખો પણ કાઢી નાખવામાં આવ્યો હતો અને તેમના માટે બહાર જઈને આરામ કરવો શક્ય ન હતું. ઘણા કલાકો ગયા હતા. રસોઈયાએ કહ્યું, "બા, હવે પાર્ટી ખતમ થઈ જશે. તમે સમજો અને થોડું ભોજન કરી લો, પછી બહાર જઈએ. આરામ કરો." ગોરીદેવીને ખૂબ ભૂખ લાગી હતી. તેમણે સવારથી એક કોળિયો પણ ખાધો ન હતો, પણ તેમને ડર હતો કે જો તેમની વહુ તેમને જમતી જોઈ તો તેનું ખાવાનું પીવાનું બંધ થઈ જશે. ગોરીદેવીએ વિચાર્યું કે રાત્રિ ભોજન કરીને બહાર જઈને આરામ કરવો જોઈએ, પરંતુ બહાર ગરમી અને થાક સિવાય કંઈ જ ન હતું. રાત્રે બધા મહેમાનો ગયા ત્યારે રચના રસોડામાં આવી. તેણીએ રસોઈયાને પૈસા આપ્યા અને કહ્યું, "તમારા પૈસા લો, હવે તમે તમારી સામગ્રી ઉઠાવો અને નીકળો." રસોઈયાએ કહ્યું, "મેડમ, મને વાસણો ધોવા માટે સાબુ આપો અને મારા સહાયકને થોડા પૈસા આપો. તે બધા વાસણો ધોઈ નાખશે. હું બીજા કોઈને કંઈ આપીશ નહીં. વાસણો ધોવા માટે મારી પાસે પહેલેથી જ એક વૃદ્ધ મહિલા છે. હું કોઈને મફતમાં પૈસા કેમ આપું? અને જ્યાં સુધી ભોજનની વાત છે, તમે લોકો જે પણ ખોરાક બચ્યો છે તે લઈ શકો છો. તમને આનાથી વધુ કંઈ મળશે નહીં." આ સાંભળીને તેણે કહ્યું, "મેડમ, આ બિચારા બા આટલા મોટા વાસણો કેવી રીતે ધોશે? તે આ વાસણ ખસેડી પણ શકશે નહીં. પાર્ટી પાછળ આટલા પૈસા ખર્ચાઈ ગયા છે, તો થોડા વધુ પૈસા ખર્ચો, શું ફરક પડશે?" પણ રચનાએ ગુસ્સામાં કહ્યું, "તું આ ડોશી માટે બહુ ચિંતિત છે. જુઓ, તમને તમારા પૈસા મળી ગયા છે. હવે તમે રસ્તો પકડો." મિત્રો, રસોઈયાએ શાંતિથી તેના સહાયકને ખોરાક પેક કરવા કહ્યું. બહાર નીકળતી વખતે તેણે ગોરીદેવી સામે દયાની આંખોમાં જોયું. તેને થયું કે આટલા બલિદાન અને પ્રેમ પછી પણ માતા તેના પુત્ર અને પુત્રવધૂના ઘરે આ હાલતમાં જીવે છે. ગોરીદેવીએ હલવાઈની આંખોમાં જોયું, પણ કંઈ બોલ્યા નહીં. તે શાંતિથી પોતાનું કામ કરતા રહ્યા. આ તેમની દિનચર્યા હતી અને કદાચ તેમને તેની આદત પડી ગઈ હતી. પાર્ટી પૂરી થઈ ગઈ હતી. ગોરીદેવી આખો દિવસ રસોડાના ખૂણામાં બેસી રહ્યા. તેમના માટે આરામ કરવાનો સમય ન હતો. પછી રચના રસોડામાં આવી અને કડક સ્વરમાં બોલી, "સાંભળ ડોશી, હજી કામ પૂરું થયું નથી. તારે હવે આ બધા વાસણો ધોવા પડશે. થોડી વાર લોકો તને લેવા આવશે અને ત્યારબાદ આ જગ્યાને સાફ કરવી પડશે. ઝડપથી કામ શરૂ કર." ગોરીદેવીએ ધીમા અવાજે કહ્યું, "વહુ, મને ભૂખ લાગી છે. સવારથી મેં કંઈ ખાધું નથી. પહેલાં મને ખાવાનું આ, પછી હું બધું કામ કરીશ." રચનાએ ગુસ્સાથી આંખો ફાડીને કહ્યું, "પહેલાં બધા કામ પૂરા કર, પછી તને ભોજન મળશે. હું જાણું છું કે જો હું તને પહેલાં ખાવા દઈશ તો તું આળસુ થઈ જશે અને કામમાં વિલંબ થશે. તો પહેલાં કામ કર." અપમાન અને થાક સહન કરવું ગોરીદેવી માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું.
તેમણે સવારથી એક કોળિયો પણ ખાધો ન હતો, પણ પુત્રવધૂને બીજું કંઈ કહેવાની હિંમત ન કરી. તેમના આંસુ તેમના ગાલ નીચે સરકવા લાગ્યા, પણ તે ચૂપચાપ વાસણો ધોવા લાગ્યા. વાસણ ધોતા સમયે તેમનો હાથ એક મોટા તપેલાના ઢાંકણા પાસે ગયો. ઢાંકણું ઉંચકતાની સાથે જ તેમની આંખો આશ્ચર્યથી ભરાઈ આવી. અંદર ગાજરનો હલવો, પનીર સબ્જી અને ચટણી હતી. આ જોઈને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે સમજી ગયો કે તે હલવાઈનું કામ હતું. જતી વખતે તેણે આ વસ્તુ તેમના માટે છોડી દીધી હતી. ગોરીદેવીએ ચૂપચાપ હલવાઈને આશીર્વાદ આપ્યા અને ઝડપથી ખાવાનું શરૂ કર્યું. થોડું ખાધા પછી તેમને રાહત અનુભવાઈ, પણ તેમનો થાક હજુ પણ હતો. મોટા વાસણો ધોતી વખતે તેમના શરીરે હાર માની લીધી હતી. ગોરીદેવીને વાસણોની વચ્ચે નમેલી જોઈ તેનો પુત્ર આનંદ, જેને શહેરના લોકો આનંદ બાબુ કહેતા હતા, તે રસોડામાં આવ્યો. તેણે તેની માતા તરફ જોયું અને તેને મેણું માર્યું. તારા શરીરમાં થોડું વધારે બળ નાખ. તું ખાય છે ઘણું બધું, એ બધું ક્યાં જાય છે? આખરે તારા શરીરમાં એટલી તાકાત કેમ નથી જોઈ શકાતી? ગોરીદેવીએ અટકીને પોતાના પુત્ર તરફ જોયું, પરંતુ ચહેરા પર પીડા અને નિસ્તેજ દેખાતા હતા. તેમણે ધીમા અવાજે કહ્યું, હા દીકરા, હું બહુ ખાઉં છું, પણ ભોજન નહીં. ગાળો, અપમાન. તે રડી ગયા અને બોલ્યા, લોકો તેમના બાળકોને તેમના વૃદ્ધાવસ્થાનો આધાર માને છે. તેઓ ઈચ્છા રાખે છે કે તેમના બાળકો મોટા થઈને તેમને સહારો બનશે, પણ કોણ જાણે તે ટેકો આપવા સક્ષમ હશે કે આપણને તોડી નાખશે. આનંદે તેમની વાત અવગણી અને બહાર નીકળી ગયો. ગોરીદેવી ચૂપચાપ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. તેમની આંખોમાં આંસુ હતા, પણ તે કંઈ પણ બોલી શક્યા નહીં. 4-5 દિવસની વાત છે. ગોરીદેવી આંગણામાં સાવરણી મારી રહ્યા હતા. અચાનક રચના ત્યાં જ બેસી શણગાર કરી રહી હતી. ત્યારે એ જ હલવાઈ આવે છે. તેને જોઈ રચના ચોંકી ગઈ અને બોલી, શું થયું? તમે અહીં કેમ આવ્યા છો? હલવાઈએ ખૂબ જ નમ્રતાથી કહ્યું, મેડમ, તે દિવસે મેં એક ચમચો અહીં છોડી દીધો હતો. કદાચ તે અહીં ક્યાંક છે. હું તે લેવા આવ્યો છું. રચનાએ કહ્યું, ઠીક છે, તમે રસોડામાં શોધી શકો છો, પણ ધ્યાન રાખજો, આ ડોશી તમારી સાથે આવશે કે તમે અમારી કોઈ વસ્તુ તમારી સાથે ન લઈ જાઓ. રચનાની આ વાત સાંભળીને હલવાઈએ ગોરીદેવી તરફ જોયું. તે કંઈ બોલ્યા વગર શાંતિથી હલવાઈ સાથે રસોડામાં ગયા. રસોડામાં પહોંચીને હલવાઈએ ગોરીદેવી તરફ જોયું અને કહ્યું, બા, હું અહીં ચમચાના બહાને આવ્યો છું, પણ વાસ્તવમાં વાત કંઈક બીજી જ છે. તે દિવસે તમારું રસોડાનું કામ જોઈને મને નવાઈ લાગી. આ ઉંમરે પણ તમે શાકભાજી કાપો છો અને ખોરાકને એટલી કુશળતાથી રાંધો છો જાણે તમારામાં કોઈ મોટી કળા હોય. અને તમે બનાવેલી ખીર બેજોડ હતી. આ ખીર મને અહીં લાવી છે. ગોરીદેવીએ હલવાઈની વાત સાંભળીને તેને પૂછ્યું, દીકરા, તું શું કહે? તું કહેવા શું માગે છે? હલવાઈએ હસતા હસતા કહ્યું, હું તમારા માટે એક અવસર લઈને આવ્યો છું. અહીં શહેરના મોટા શેઠના પૌત્રનું અન્નપ્રાશન છે. જો તમે ત્યાં આવી ખીર બનાવો છો તો મારો વિશ્વાસ કરો, તમારું જીવન બદલાઈ જશે. લોકો તમને જાણવા લાગશે અને તમને સારા પૈસા પણ મળવા લાગશે. હલવાઈની વાત સાંભળીને ગોરીદેવીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીકરા, આટલું બધું કરવું બહુ મુશ્કેલ છે. હું અહીંથી કેવી રીતે નીકળી શકું? મારા દીકરા અને વહુએ મને કેદ કરી રાખી છે. જો તેઓએ આ વાતની ખબર પડશે કે હું બહાર કામ કરું છું તો તેઓ મને વધુ કામ કરાવશે. ના બાપા, તમે છોડી દો. મેં હવે મારી સ્થિતિ સાથે સમાધાન કર્યું છે. હલવાઈએ ગંભીરતાથી કહ્યું, બા, તમે ગુલામી કેમ કરો છો? જો તમે જાતે કમાઈ શકો છો તો કોઈના ગુલામ બનવાની જરૂર નથી.
આ તક ગુમાવશો નહીં. જરા વિચાર કરો, જો તમે કામ કરશો તો તમારે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. આ લો મારો નંબર. જો તમને મન થાય તો તમે મને કોલ કરી શકો છો. પણ યાદ રાખો, આ તક ચૂકી જશો નહીં. તે તમારું જીવન બદલી શકશે. આટલું કહીને તે ત્યાંથી નીકળી ગયો. ગૌરીદેવી તેની વાત ઉપર વિચારતા રહ્યા. મિત્રો, આજના દિવસે સાંજે રચનાએ ગૌરીદેવીને વાસી ભોજન આપ્યું અને કહ્યું, ખાવ, તમારા માટે આટલું જ પૂરતું છે. આ સાંભળીને ગૌરીદેવી ગુસ્સે થઈ ગયા. તેમણે ભોજન પાછું રાખી દીધું. રસોડામાં જઈને મનમાં મંથન કર્યું કે હવે તેમને પોતાની પરિસ્થિતિ બદલવી પડશે. તેમણે મંદિર જવાનું બહાનું બનાવીને હલવાઈને બોલાવી અને શેઠના પૌત્રના કામ માટે હા પાડી. ગૌરીદેવીએ અન્નપ્રાશન માટે ખીર બનાવી. મહેમાનોએ ખીર ખાધી કે તરત જ બધા તેમની કુશળતાના વખાણ કરવા લાગ્યા. તે એટલું અદ્ભુત હતું કે વેપારીએ ગૌરીદેવીને કહ્યું કે તેણે આજથી પહેલાં આથી વધુ સારી ખીર ક્યારેય ખાધી નથી. આ એક કામ પછી ગૌરીદેવીને ઘણી જગ્યાએથી ખીર બનાવવાનો ઓર્ડર મળવા લાગ્યો. અક્ષર મંદિર જવાનું બહાનું બનાવીને તે હલવાઈ સાથે કામ કરવા જતા હતા. તેમની મહેનત અને કાર્યે તેમને આખા શહેરમાં પ્રખ્યાત કર્યા. રત્નાની શંકા થવા લાગી કે ગૌરીદેવી ક્યાંક બહાર જાય છે, પરંતુ તેણે વિચાર્યું કે આ વૃદ્ધ મહિલા ઘરનું કામ પણ કરે છે. તેણે જ્યાં જવું હોય ત્યાં જાય, તેનાથી શું ફરક પડે છે? આ બાજુ ગૌરીદેવી ધીમે ધીમે પોતાના પગ પર ઊભા થઈ રહ્યા હતા. થોડા મહિનાઓ વીતી ગયા અને હવે તેમને માન તો મળતું હતું, પરંતુ તેમની નાની નાની જરૂરિયાતો પણ તે પોતે પૂરી કરી રહ્યા હતા. એક દિવસ આનંદ ઘરે આવીને રચનાને કહેવા લાગ્યો, સાંભળ, ધંધામાં ઘણું નુકસાન થયું છે. જો આમ જ ચાલુ રહેશે તો આપણે ઘર વેચવું પડશે. રચના ગભરાઈ ગઈ અને બોલી, ઘર વેચીને ક્યાં જઈશું? આનંદે કહ્યું, મેં ભાડાનું ઘર જોયું છે, ત્યાં આપણે બંને રહીશું અને આ ડોશીને આશ્રમમાં મૂકી જઈશું. આ રીતે ખર્ચમાં ઘટાડો થશે. છેવટે હું ક્યાં સુધી તેનો બોજ ઉઠાવીશ? બંનેએ સાથે મળીને આ નક્કી કર્યું. થોડા દિવસો પછી આનંદે તેની માતાને કહ્યું, માં, તને આશ્રમમાં છોડવાનો સમય થઈ ગયો છે. મેં આ ઘર વેચી દીધું છે. હવે અમે ભાડાના મકાનમાં રહીશું અને હવે હું તારો બોજ સહન કરી શકું તેમ નથી. તારા કારણે મારો ધંધો ડૂબી ગયો છે. તું બહુ કમનસીબ છે. મિત્રો, ગૌરીદેવીએ તેમના પુત્રની વાત સાંભળી. તેમની આંખોમાંથી આંસુ ભરાઈ ગયા, પણ આંસુ છુપાવતા તેમણે કહ્યું, ઠીક છે દીકરા, તારી ઈચ્છા પ્રમાણે કર, પણ મને 15 દિવસનો સમય આપ. મારા રહેવાની વ્યવસ્થા હું કરીશ. ત્યાર પછી હું જાતે જ અહીંથી નીકળી જઈશ. આનંદે વિચાર્યું કે તે જાતે જ નીકળી જશે તો સારું થશે. કોઈ મારી સામે આંગળી નહીં ઉઠાવે. ગૌરીદેવીએ પોતાની અંદરની પીડા છુપાવવાનું નક્કી કર્યું અને 15 દિવસમાં પોતાની જાતને વધુ મજબૂત કરી. હવે તેમના મનમાં એક જ વિચાર હતો કે પોતાના પગ પર ઊભા રહીને પોતાનું આત્મસન્માન પાછું મેળવવું. કહેવાય છે ને કે સન્માન મેળવવાનું સૌથી મોટું સાધન આત્મનિર્ભરતા છે. જ્યાં સુધી તમે બીજા પર નિર્ભર છો ત્યાં સુધી તમને અપમાન સહન કરવા મજબૂર છો. આદર ફક્ત આત્મનિર્ભરતાથી જ મળે છે. આનંદ અને રચનાના વર્તનથી દુઃખી ગૌરીદેવીએ પોતાના સંજોગોને પોતાની તાકાત બનાવી હતી. તેમણે હવે છુપી રીતે લોકોના ઘરે ભોજન રાંધવાનું શરૂ કર્યું. તેઓ જ્યાં પણ જતા ત્યાં ખીર અને દેશી ભોજનના વખાણ થતા. હવે ધીમે ધીમે તેમને વધુ ઓર્ડર મળવા લાગ્યા અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થતો. રોજ સવારે ગૌરીદેવી ગળામાં શાલ અને હાથમાં લાકડી લઈને ઘરની બહાર નીકળતા, જેથી આનંદ અને રચનાને લાગતું કે તે ભીખ માગીને પેટ ભરે છે. આનંદ અને રચનાએ આ તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. તેઓ વિચારતા હતા કે તેઓ તેમનાથી મુક્ત થયા છે. સારું છે. મિત્રો, એક દિવસ રસોઈયાએ ગૌરીદેવીને કહ્યું કે બા,
વિદેશમાં એક મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જ્યાં દેશ વિદેશના લોકો પોતપોતાનું પરંપરાગત ભોજન બનાવશે અને જેનું ભોજન સૌથી વધુ પસંદ આવશે તેને 1 કરોડનું ઇનામ આપવામાં આવશે. દોસ્તો, આ સાંભળી ગૌરીદેવીની આંખોમાં આશાનું કિરણ જાગ્યું. તેમણે રસોઈયાથી પોતાના વિદેશ જવાના કાગળો તૈયાર કરાવ્યા. વિદેશ જવાના દિવસે ગૌરીદેવી થોડા કપડાં રાખ્યા બાદ ભીખ માગવાના બહાને ઘરેથી નીકળ્યા હતા અને રસોઈયા સાથે ફ્લાઇટ પકડી વિદેશ નીકળી ગયા. 2 દિવસ પછી આયોજન શરૂ થયું. દરેક જણે પોતપોતાની રીતે ભોજન બનાવી રહ્યું હતું. ગૌરીદેવીએ 4 ઈંટો ગોઠવી અને દેશી ભોજન જેમ કે સરસવનું શાક, મકાઈની રોટલી, ખીર અને પૂળિયા જેવી સ્થાનિક વાનગીઓ બનાવી. શરૂઆતમાં કોઈએ તેના ભોજન પર ધ્યાન ન આપ્યું, પરંતુ જેમ જેમ કોઈએ તેમના અને તેમના ભોજનવાળા બનાવેલા સરસવનું શાક અને ખીરનો સ્વાદ ચાખ્યો તો તેમના ભોજનની પણ પ્રશંસા થવા લાગી. થોડી જ વારમાં તેમના સ્ટોલ પર પણ ભીડ થવા લાગી. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે ગૌરીદેવીને 1 કરોડનું ઇનામ આપવામાં આવ્યું. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ગૌરીદેવીની આંખો ખુશી અને ગર્વના આંસુઓથી ભરાઈ આવી. આ સાથે તેમને વિદેશમાં રહેવાની સુવિધા પણ આપવામાં આવી હતી. ગૌરીદેવીએ નક્કી કર્યું કે તે હવે વિદેશમાં જ રહેશે. તે જાણતા હતા કે જો તે પાછા જશે તો આનંદ અને રચના તેના તમામ પૈસા છીનવી લેશે. ગૌરીદેવીએ એક કન્ફરન્સર સાથે મળીને વિદેશમાં એક રેસ્ટોરન્ટ ખોલી. તેમની રેસ્ટોરન્ટ દેશી ભોજન માટે ફેમસ બની હતી. અખબારો અને ટીવી ચેનલોમાં તેનું નામ આવવા લાગ્યું. ધીમે ધીમે લોકો તેમની વાર્તા જાણવા લાગ્યા. એક દિવસ આ આનંદનો દીકરો સોનો ટીવી જોઈ રહ્યો હતો. તેને ભૂલથી ચેનલ બદલી નાખી અને અકસ્માતે જ્યાં ગૌરીદેવીનો ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો તે ચેનલ બદલાઈ ગઈ. સોનુ બૂમો પાડવા લાગ્યો, અરે દાદી, દાદી, પપ્પા જોવો, દાદી ટીવી ઉપર દેખાય છે. આનંદ અને રચનાએ આ વાતને મજાક તરીકે લીધી, પણ જ્યારે ગૌરીદેવીને ટીવી પર જોયા ત્યારે તેઓ ચોંકી ગયા. તેઓ માની શકતા ન હતા કે તેમની વાર્તા વિદેશમાં આટલી પ્રસિદ્ધિ કમાઈ રહી છે. બંનેના મનમાં લોભ આવ્યો. તેઓએ કોઈક રીતે ગૌરીદેવીનો ફોન નંબર મેળવ્યો અને તેમને ફોન કર્યો. આનંદ અને રચનાએ ફોન પર માફી માંગી અને કહ્યું, માતા, તમે ઘરે પાછા આવો. તમે ગયા પછી સારું નથી લાગતું. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. પરંતુ ગૌરીદેવીએ કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે મારે કોઈ પુત્ર અને વહુ નથી. હું હવે કોઈને ઓળખતી નથી. હું મારા જીવનમાં ખુશ છું. આનંદ અને રચનાએ ખૂબ વિનંતી કરી, પરંતુ ગૌરીદેવીનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. મિત્રો, ગૌરીદેવી તેમના પુત્ર સોનુ માટે તેના બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવી જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે. પરંતુ તેમણે આનંદ અને રચનાને મદદ ન કરી. ગૌરીદેવી વિદેશમાં પોતાનું જીવન સન્માન અને ખુશીથી જીવી રહ્યા હતા. તે અન્ય લોકો માટે પ્રેરણા બન્યા. તેમનું જીવન શીખવે છે કે આત્મનિર્ભરતા અને સન્માન સાથે જીવવાનો નિર્ણય એ સૌથી મોટું પગલું છે. માતા પિતાને ક્યારેય બોજ ન ગણવા જોઈએ. કહેવાય છે કે જે પોતાના માતા પિતાનું સન્માન કરે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. ગૌરીદેવીનું જીવન આપણને શીખવે છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ સ્વાભિમાન અને હિંમતથી લડીને જીત મેળવી શકાય છે. જો આપણે વૃદ્ધાવસ્થામાં સંતાનો, પુત્રવધુઓ અને પુત્રોનું અપમાન સહન ન કરવું પડે અને વૃદ્ધાવસ્થા શાંતિથી પસાર કરી શકીએ તો તેના માટે આ 4 વસ્તુઓ ખૂબ જ મૂલ્યવાન છે. તેમને તમારા જીવનમાં અપનાવો. પ્રથમ, તમારા જીવનના સક્રિય સમયમાં બચત કરવાની આદત કેળવો. ભવિષ્ય માટે પૈસા શક્ય તેટલા સુરક્ષિત રાખો. તમારી મિલકત અથવા સંપત્તિ
બાળકોને સંપૂર્ણપણે ટ્રાન્સફર કરતા પહેલાં સારી રીતે વિચારો. વૃદ્ધાવસ્થામાં તમારી પાસે નાણાકીય સુરક્ષા હોવી જોઈએ. પેન્શન યોજનાઓનો લાભ લો. નંબર, તમારા અધિકારોનું બલિદાન ન આપો. માતા પિતા તરીકે તમારા બાળકોને પ્રેમ કરો, પરંતુ તમારા પોતાના સન્માનને પ્રાથમિકતા આપો. તમારા હક અને નિર્ણયો પર મક્કમ રહો. બાળકો સાથે પ્રેમભર્યો અને વિશ્વાસપૂર્ણ સંબંધ જાળવો, પરંતુ તમારું આખું જીવન બીજાઓ પર નિર્ભર ન બનાવો. માનમાં માગો, ભિક્ષા નહીં. સંબંધોમાં પારદર્શિતા અને તમારું સન્માન જાળવો. તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હેલ્થ ચેકઅપ, સંતુલિત આહાર અને કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો. વૃદ્ધાવસ્થામાં માનસિક તણાવથી બચવા માટે સકારાત્મક વિચાર અપનાવો. કોઈપણ સ્થિતિમાં હિંમત હારશો નહીં. તમારા શોખ અને રુચિનો વિકાસ કરો, જેમ કે બાગકામ, અભ્યાસ અથવા કોઈપણ સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવો. તમારી મિલકત અને અધિકારો માટે સમયસર કાનૂની દસ્તાવેજો તૈયાર કરાવો, જેમ કે વસિયત. સમાજ સાથે જોડાયેલા રહો. એકલતા ટાળવા માટે મિત્રો અને સંબંધીઓ સાથે જોડાવો. ઘણી સામાજિક સંસ્થાઓ સંરક્ષણ અને અધિકારો માટે કામ કરે છે. તેમની મદદ લો. વૃદ્ધાવસ્થાને સન્માન અને શાંતિથી જીવવા માટે સૌથી જરૂરી છે કે તમે આર્થિક અને માનસિક સામાજિક રીતે આત્મનિર્ભર બનો. મજબૂત વ્યક્તિત્વનું અપમાન થતું નથી. આત્મનિર્ભરતા સન્માન અને સુરક્ષા લાવે છે. તમારા જીવનને એવી રીતે તૈયાર કરો કે તમારી વૃદ્ધાવસ્થા માત્ર સલામત જ નહીં પણ સુખી પણ હોય. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાર્તાને અંત સુધી સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.